હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેવ મમરાની રેસીપી બનાવીશું અને લસણિયા મમરા બનાવીશું। એક વાડકી પીળી ઝીણી સેવ લીધી છે અને 100 ગ્રામ જેટલા સિંગના દાણા લીધા છે અને મમરા લઈ લેવાના છે। મમરાને આવી રીતે શેકવાના છે, જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને હલાય જ કરવાનું છે, નીચે ચોંટી ના જાય એટલા માટે। તડકામાં તપાવેલા હોય તો બહુ શેકવા નથી પડતા। એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાના છે, નહીં તો ચવડ થઈ જશે। હવે જોઈ લઈશું, સરસ સોફ્ટ થઈ ગયા છે કુરકુરે। હવે વઘાર કરીશું। તેલ લેવાનું છે 1 પરી। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે તેલ ગરમ થાય પછી આપણે લસણિયું મરચું એડ કરવાનું છે। પહેલેથી બનાવી લીધું છે મેં। 1 ચમચી લસણિયું મરચું એડ કરીશું અને આવી રીતે શેકી લેવાનું છે। હવે 1 ચમચી હળદર એડ કરી દેવાની છે। હવે મમરા એડ કરી દઈશું। બરાબર સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે સરસ બધું જ મસાલો ચોંટી જશે। હવે આપણે સાઈડ ઉપર લઈ લઈશું। હવે થોડું તેલ મૂકવાનું છે અને મીઠા લીમડાના પાન આવી રીતે ફ્રાય કરી લેવાના છે। એકદમ સરસ ફ્રાય કરવાના છે, નહીં તો મમરા હવાઈ જશે। હવે મીઠા લીમડાના પાન થઈ ગયા છે। હવે આપણે સિંગદાણા ફ્રાય કરી લઈશું। બરાબર તેલ ગરમ થાય પછી આપણે સિંગદાણા ફ્રાય કરી લઈશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે સરસ। હવે સિંગદાણા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે મમરા વઘાર્યા હતા એમાં મિક્સ કરી લેવાનું છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। હવે બધું જ ફ્રાય થઈ ગયું છે। હવે આપણે એડ કરી દઈશું અને ઝીણી સેવ હતી એ પણ એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લેવાનું છે।
હવે ઝીણી સેવ લીધી હતી એ એડ કરી લઈશું. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ લસણિયા સેવ મમરા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. સરસ બનીને રેડી થઈ ગયા છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આવીને આવી રેસીપી મારી ચેનલ પર મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.